મિત્રો, એક ભાઈ પોતાની બહેનની ખુશી માટે કેટલી હદ સુધી જઈ શકે? શું તે પોતાનું ઘર, પોતાની ઓળખ, આખું જીવન દાવ પર લગાવી શકે? અને જો લગાવે તો શું બહેન તે બલિદાનનું ઋણ ચૂકવી શકે? આ વાર્તા છે અર્જુનની, એક એવા ભાઈની જેણે પોતાની નાની બહેનની ડોલી ઉઠાવવા માટે પોતાના બાપ દાદાની નિશાની પોતાનું ઘર વેચી દીધું અને પોતે રસ્તા પર આવી ગયો. પરંતુ તેને શું ખબર હતી કે વિદાયના સમયે તેની બહેન તેના હાથમાં એક બંધ લિફાફો આપશે, જેને ખોલ્યા પછી તેની દુનિયા હંમેશા માટે હચમચી જશે. આખરે શું હતું તે લિફાફામાં? કયું રહસ્ય છુપાયેલું હતું બહેનના આંસુઓ પાછળ? ચાલો ભાઈ બહેનના આ પવિત્ર સંબંધ અને ત્યાગની આ અનોખી વાર્તાને નજીકથી જાણીએ. તો મિત્રો, આજની આ કહાની ખૂબ જ પ્રેરણાદાયી કહાની છે, માટે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આ વિડીયો તમને કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો કહાનીમાં આગળ વધીએ. મિત્રો, ગુજરાતના એક જૂના મહોલ્લાની સાંકડી ગલીઓમાં એક નાનકડું પૈતૃક ઘર હતું. આ ઘર માત્ર ઈંટ અને ચૂનાનું બાંધકામ નહોતું, પરંતુ અર્જુન અને સ્નેહા માટે તેમના માતા પિતાની આખરી નિશાની હતી. 3 વર્ષ પહેલાં એક માર્ગ અકસ્માતમાં માતા પિતા બંનેનો સાયો તેમના માથા પરથી ઉઠી ગયો હતો. ત્યારે અર્જુન માત્ર 23 વર્ષનો હતો અને સ્નેહા 18 વર્ષની. તે દિવસથી અર્જુને સ્નેહા માટે માતા અને પિતા બંનેની ભૂમિકા ભજવી. તેણે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને એક નાની પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી શરૂ કરી, જેથી સ્નેહાના કોલેજના અભ્યાસમાં કોઈ અડચણ ના આવે. બંને ભાઈ બહેનની દુનિયા એકબીજામાં જ બસતી હતી. અર્જુન સવારે કામ પર જતા પહેલાં સ્નેહા માટે નાસ્તો બનાવતો અને સ્નેહા કોલેજથી પાછી આવીને પોતાના ભાઈ માટે ગરમાગરમ ભોજન તૈયાર રાખતી. ઘરમાં ભલે તંગી હતી, પરંતુ તેમના પ્રેમમાં કોઈ કમી નહોતી. અર્જુનનું એક જ સપનું હતું કે તે પોતાની બહેન સ્નેહાના લગ્ન એટલા ધામધૂમથી કરે કે સ્વર્ગમાં બેઠેલા તેમના માતા પિતાને પણ શાંતિ મળે. તે ઈચ્છતો હતો કે સ્નેહાને ક્યારેય એવું ન લાગે કે તેના માથા પર માતા પિતાનો હાથ નથી. સમય પસાર થતો ગયો. સ્નેહાએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તે સુંદર તો હતી જ, સાથે સુશીલ અને સંસ્કારી પણ હતી. ટૂંક સમયમાં જ તેના માટે એક ખૂબ સારા ઘરમાંથી સંબંધ આવ્યો. છોકરાનું નામ કિશન હતું. તે બેંકમાં મેનેજર હતો અને તેનો પરિવાર ખૂબ સુલઝેલો અને નેકદિલ હતો. કિશન અને તેના પરિવારને સ્નેહા પહેલી નજરે જ પસંદ આવી ગઈ. તેમણે લગ્નમાં દહેજની કોઈ માંગણી ન રાખી, ફક્ત એટલું જ કહ્યું, અમે તો ફક્ત અમારી વહુને લેવા આવ્યા છીએ. લગ્ન તમે તમારી ખુશી અને સગવડ પ્રમાણે કરી દેજો. આ સાંભળીને અર્જુનની ચિંતા થોડી ઓછી થઈ, પરંતુ તેનું સપનું તો હજુ પણ એ જ હતું, પોતાની બહેનને રાણીની જેમ વિદાય કરવાનું. તેણે લગ્નની તૈયારીઓની યાદી બનાવી. સારું બેન્ક્વેટ હોલ, શહેરનું શ્રેષ્ઠ કેટરર, સ્નેહા માટે ડિઝાઇનર લહેંગો અને બારાતીઓના સ્વાગતમાં કોઈ કમી ન રહે. આ બધામાં ખૂબ ખર્ચો હતો. તેણે પોતાની બધી જ જમા પૂંજીનો હિસાબ કર્યો તો ખબર પડી કે તે લગ્નના કુલ ખર્ચનો અડધો પણ નથી. તેણે મિત્રો પાસેથી ઉધાર માંગવાનું વિચાર્યું, બેંકમાંથી લોન લેવા માટે પણ દોડધામ કરી, પરંતુ દરેક જગ્યાએથી નિરાશા જ હાથ લાગી. દિવસો પસાર થતા ગયા અને લગ્નની તારીખ નજીક આવતી જતી હતી. અર્જુનની રાતોની ઊંઘ અને દિવસનો ચેન ગાયબ થઈ ગયો હતો. તે સ્નેહાની સામે તો હસતો રહેતો, પરંતુ એકલો હોય ત્યારે તેની આંખોમાં ઊંડી ચિંતા અને લાચારી તરતી રહેતી. એક રાતે જ્યારે તેને કોઈ રસ્તો ન સૂઝ્યો, ત્યારે તેણે પોતાના જીવનનો સૌથી મુશ્કેલ અને સૌથી મોટો નિર્ણય લીધો. તેણે નક્કી કર્યું કે તે પોતાનું પૈતૃક ઘર વેચી દેશે. આ વિચાર આવતા જ તેનું હૃદય ધ્રુજી ગયું. આ ઘરમાં તેના બાળપણની યાદો હતી, માતાના હાથે બનાવેલી રોટલીની સુગંધ હતી, પિતાનો ઠપકો અને પ્રેમ હતો. આ ઘરની દરેક દિવાલે તેમને હસતા રડતા જોયા હતા. તેને વેચવું એટલે પોતાની મૂળ, પોતાની ઓળખ વેચવા જેવું હતું. પરંતુ બીજી તરફ તેની બહેનની ખુશી હતી, તેનું સપનું હતું. તેણે વિચાર્યું, આ ઘર તો ફક્ત 4 દિવાલો છે, મારી અસલી દુનિયા તો મારી બહેન છે. જો તેની ખુશી માટે મારે રસ્તા પર પણ આવવું પડે તો હું તૈયાર છું. તેણે આ વાત સ્નેહાથી સંપૂર્ણપણે છુપાવી રાખી. તે નહોતો ઈચ્છતો કે તેની બહેનને થોડો પણ અંદાજ આવે કે તેનો ભાઈ તેના માટે કેટલું મોટું બલિદાન આપી રહ્યો છે. આગલા થોડા દિવસોમાં અર્જુને એક પ્રોપર્ટી ડીલર સાથે વાત કરી અને ઘરનો સોદો નક્કી કરી દીધો. ખરીદનારે તેને લગ્નના ખર્ચ માટે એડવાન્સમાં મોટી રકમ આપી દીધી અને બાકીની રકમ લગ્ન પછી ઘર ખાલી કરતી વખતે આપવાનું વચન આપ્યું. અર્જુનના હાથમાં પૈસા તો આવી ગયા, પરંતુ તેને એવું લાગતું હતું જાણે તેણે પોતાનો આત્મા વેચી દીધો હોય. હવે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. અર્જુને પોતાની બહેનના લગ્નમાં કોઈ કસર ન છોડી. શહેરનું સૌથી મોંઘું બેન્ક્વેટ હોલ બુક કરાવ્યું,
નાની મોટી વાનગીઓની યાદી તૈયાર થઈ અને સ્નેહા માટે દિલ્હીથી ખાસ ડિઝાઇનર લહેંગો મંગાવાયો. સ્નેહા પોતાના ભાઈનો આ પ્રેમ જોઈને હેરાન હતી. ભાઈ, તમે આટલું બધું કેમ કરો છો? કિશનના ઘરના લોકો ખૂબ સારા છે, તેમને આ બધાની કોઈ જરૂર નથી. અર્જુન પોતાની બહેનના વાળ સહેલાવતા કહેતો, પાગલ, આ બધું હું તેમના માટે નથી કરતો, મારી ખુશી માટે કરું છું. મારી એક જ તો બહેન છે, જો તેના લગ્નમાં પણ કોઈ કમી રહી જાય તો હું મને ક્યારેય માફ નહીં કરી શકું. સ્નેહા પોતાના ભાઈનો આ પ્રેમ જોઈને ભાવુક થઈ જતી, પરંતુ તે તેની સ્મિતની પાછળ છુપાયેલા દર્દ અને ત્યાગથી સંપૂર્ણપણે અજાણ હતી. લગ્નનો દિવસ આવી ગયો. આખો મહોલ્લો પ્રકાશથી ઝગમગી રહ્યો હતો. સ્નેહા લાલ જોડામાં કોઈ અપ્સરાથી ઓછી નહોતી લાગતી. અર્જુન પોતાની બહેનને જોઈને એક ક્ષણ માટે પોતાના બધા દુઃખ ભૂલી ગયો. બારાત આવી, ધામધૂમથી સ્વાગત થયું, જયમાળા થઈ અને ફેરા લેવાયા. અર્જુન દરેક રસ્મમાં આગળ હતો. એક જવાબદાર ભાઈની જેમ દરેક બાબતનું ધ્યાન રાખતો હતો. તેના ચહેરા પર શાંતિનું સ્મિત હતું, પરંતુ તેના હૃદયમાં એક તોફાન ચાલી રહ્યું હતું. તે વારંવાર તે ઘરને જોતો હતો જ્યાં તે હવે થોડી જ કલાકોનો મહેમાન હતો. સવારે વિદાયનો સમય આવ્યો. વિદાય એ કોઈપણ ભાઈ માટે સૌથી મુશ્કેલ ક્ષણ હોય છે. સ્નેહા પોતાના ભાઈના ગળે લાગીને ધ્રુસકે રડવા લાગી. ભાઈ, તમે તમારું ધ્યાન રાખજો. મને છોડીને તમે એકલા કેવી રીતે રહેશો? અર્જુનનું હૃદય પણ રડી રહ્યું હતું, પરંતુ તેણે પોતાની આંખોમાં આંસુ ન આવવા દીધા. પાગલ, તું કેમ રડે છે? તારે તો ખુશ થવું જોઈએ. જો, તને કેટલું સારું ઘર અને પરિવાર મળ્યું છે, અને હું એકલો ક્યાં છું? તારી યાદો તો હંમેશા મારી સાથે રહેશે. કિશન અને તેના માતા પિતા પણ અર્જુનની આ આત્મીયતા અને જવાબદારી જોઈને ખૂબ પ્રભાવિત થયા. કિશને અર્જુનના ખભા પર હાથ મૂકીને કહ્યું, અર્જુનજી, તમે ચિંતા ન કરો, હું સ્નેહાને હંમેશા ખુશ રાખીશ, અને તમે જ્યારે ઈચ્છો ત્યારે અમને મળવા આવી શકો છો. આ ઘર જેટલું સ્નેહાનું છે એટલું જ તમારું પણ છે. સ્નેહા જ્યારે ગોલીમાં બેસવા આગળ વધી ત્યારે તે અચાનક થંભી ગઈ. તે પાછી પોતાના ભાઈ પાસે આવી. તેણે પોતાના પર્સમાંથી એક બંધ લિફાફો કાઢ્યો. ભાઈ, આ તમારા માટે છે. અર્જુને આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે સ્નેહા? સ્નેહાની આંખોમાં આંસુ હતા, પરંતુ તેના અવાજમાં એક અજીબ નિશ્ચય હતો. ભાઈ, તમે મને વચન આપો કે તમે આ લિફાફો મારા જવા પછી જ ખોલશો, એકલામાં. અર્જુનને કંઈ સમજ ન પડ્યું, પરંતુ તેણે પોતાની બહેનની ખુશી માટે વચન આપી દીધું. સ્નેહાએ તે લિફાફો તેના કુર્તાની ખિસ્સામાં મૂકી દીધો. આખરી વખત પોતાના ભાઈના પગે લાગી અને ડોલીમાં બેસીને ચાલી ગઈ. બારાત જતી રહી. મહેમાનો પણ એક પછી એક વિદાય થઈ ગયા. હવે તે ખાલી ઘરમાં ફક્ત અર્જુન એકલો રહી ગયો હતો. ઘરની દરેક વસ્તુ તેને કાપવા દોડતી હતી. દિવાલો પર લાગેલી માતા પિતાની તસવીરો તેને ઘૂરી રહી હતી, જાણે પૂછતી હોય, બેટા, ત્યાં શું કર્યું? અર્જુનના ધીરજનો બાંધ તૂટી ગયો. તે ત્યાં જ જમીન પર બેસીને બાળકની જેમ રડવા લાગ્યો. આજે તે પોતાની બહેનને વિદાય કરીને ખુશ તો હતો, પરંતુ પોતાનું બધું લૂંટાવીને નિરાધાર પણ થઈ ગયો હતો. થોડીવાર રડ્યા પછી તેને સ્નેહાએ આપેલી ચિઠ્ઠી યાદ આવી. તેણે ધ્રુજતા હાથે ખિસ્સામાંથી તે લિફાફો કાઢ્યો. તેને લાગ્યું કે કદાચ સ્નેહાએ તેના માટે કોઈ પ્રેમભર્યો પત્ર લખ્યો હશે અથવા શગુનના થોડા પૈસા મૂક્યા હશે. તેણે ધીમે ધીમે લિફાફો ખોલ્યો. અંદર એક પત્ર હતો અને તેની સાથે એક ચાવી અને કેટલાક સરકારી કાગળો હતા. અર્જુને પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારા વહાલા ભાઈ, મને ખબર છે કે જ્યારે તમે આ પત્ર વાંચી રહ્યા હશો ત્યારે હું તમારાથી ખૂબ દૂર જતી રહી હોઈશ. પરંતુ ભાઈ, દૂર ફક્ત મારું શરીર ગયું છે. મારી આત્મા તો હંમેશા તમારી પાસે જ રહેશે. મને માફ કરી દેજો ભાઈ. મેં તમારાથી એક ખૂબ મોટું સત્ય છુપાવ્યું. મને ખબર હતી, હા ભાઈ, મને બધું ખબર હતું કે તમે મારા લગ્ન માટે આપણું આ ઘર વેચી રહ્યા છો. મેં તમને તે પ્રોપર્ટી ડીલર સાથે વાત કરતા સાંભળી લીધું હતું. હું તમને રોકવા માંગતી હતી, પરંતુ હું એ પણ જાણતી હતી કે જો હું તમને રોકીશ તો તમે મારી ખુશી માટે બીજી કોઈ રીતે પોતાને તકલીફ આપશો. ભાઈ, તમે મને માતા પિતાની કમી ક્યારેય નથી આવવા દીધી. તમે તમારો અભ્યાસ, તમારા સપના બધું જ મારા માટે કુરબાન કરી દીધું, અને આજે મારી ખુશી માટે તમે તમારા માથા પરની છત પણ ગુમાવી દીધી. પરંતુ હું આટલી સ્વાર્થી કેવી રીતે થઈ શકું કે મારા ભાઈને રસ્તા પર છોડીને મારી ડોલી સજાવું? આથી ભાઈ, મેં અને કિશને મળીને એક નાનો નિર્ણય લીધો
કિશન મારી લાગણીઓનું ખૂબ સન્માન કરે છે. જ્યારે મેં તેને આ વાત કરી તો તેણે એક પળ પણ ન વિચાર્યું અને તમારા માટે એક નાનું નવું ઘર ખરીદ્યું. હા ભાઈ, આ સત્ય છે. આ લિફાફામાં તે ઘરની ચાવી અને કાગળો છે. આ ઘર તમારા ઘરથી મોટું નથી, પરંતુ આ અમારો પ્રેમ છે. તમારા બલિદાનની સામે એક નાનકડું નજરાણું છે. કૃપા કરીને આને ના ન પાડશો, નહીં તો તમારી આ બહેન ક્યારેય ખુશ નહીં રહી શકે. તમારી નાની બહેન સ્નેહા. પત્ર વાંચતા વાંચતા અર્જુનની દુનિયા જાણે હચમચી ગઈ. તેના હાથમાંથી પત્ર અને ચાવી નીચે પડી ગયા. તેની આંખોમાંથી આંસુ નહોતા, પરંતુ લાગણીઓનું એક એવું તોફાન વહી રહ્યું હતું જેને તે રોકી ન શક્યો. તે હસતો હતો, રડતો હતો. તેને પોતાને જ ન સમજાતું હતું કે તે શું કરે. તેની બહેન, જેને તે નાદાન બાળકી સમજતો હતો, તે આટલી સમજદાર અને આટલી મોટી ક્યારે થઈ ગઈ, તેને ખબર જ ન પડી. તેને વિચાર્યું હતું કે તે પોતાની બહેન માટે ત્યાગ કરી રહ્યો છે, પરંતુ અસલમાં તો તેની બહેને તેના માટે પ્રેમ અને સન્માનનો એવો મહેલ ઊભો કરી દીધો હતો જેની કોઈ કિંમત લગાવી શકાય નહીં. તેણે જમીન પરથી ચાવી ઉપાડી અને તેને પોતાના કપાળે લગાવી. તે આખી રાત ઊંઘી શક્યો નહીં. બીજા દિવસે સવારે અર્જુન પત્રમાં લખેલા સરનામે પહોંચ્યો. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. શહેરની જાણીતી પરંતુ શાંત ગલીમાં ચારે બાજુ વૃક્ષો હતા અને સવારના હળવા સૂર્યપ્રકાશની કિરણો પાંદડાઓમાંથી છલીને નીચે આવતી હતી. તે જ ગલીમાં એક નાનું પરંતુ ખૂબ સુંદર ઘર હતું. અર્જુને એક નજર ઘર પર નાખી અને કાગળ પર લખેલું સરનામું જોયું. બંને એક જ હતા. ઘરની બહાર લાગેલી નાની નેમપ્લેટ પર તેની નજર પડી, જેના પર લખ્યું હતું અર્જુન સ્નેહા નિવાસ. બસ, આ નામ વાંચતા જ અર્જુનનું ગળું સુકાઈ ગયું. આંખો સામે બાળપણની બધી યાદો ફિલ્મની જેમ ફરી ગઈ. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ધ્રુજતા હાથે તેણે ખિસ્સામાંથી ચાવી કાઢી. તાળું ખોલતી વખતે તેને એક અજીબ ગભરાહટ થઈ રહી હતી. ખટના અવાજ સાથે દરવાજો ખુલ્યો. જેવો તેણે અંદર પગ મૂક્યો, તે જોતો જ રહી ગયો. આ ઘર નહોતું, એક સપનું હતું જેને કોઈએ સાચું કરી દીધું હતું. જરૂરની દરેક નાની મોટી વસ્તુ એટલી સુંદરતા અને પ્રેમથી ગોઠવાયેલી હતી જાણે કોઈ રોજ અહીં રહેતું હોય. સોફા, ટેબલ, પડદા, બધું જ પોતાની જગ્યાએ એકદમ પરફેક્ટ હતું. ઘરમાં એક નવી સુગંધ હતી જેમાં આત્મીયતાની ખુશ્બુ ભળેલી હતી. અર્જુન ધીમે ધીમે આગળ વધ્યો. તેની નજર દિવાલ પર પડી. ત્યાં તેની અને સ્નેહાની બાળપણની તસવીરો લાગેલી હતી. એક તસવીરમાં તે સ્નેહાને ખભે બેસાડીને ફેરવતો હતો, બીજીમાં બંને આઈસ્ક્રીમ માટે ઝઘડતા હતા. અને આ બધાની વચ્ચે સામેની દિવાલ પર તેમના માતા પિતાની એક મોટી તસવીર લાગેલી હતી જેમાં તેઓ બંને સ્મિત કરતા હતા. તે તસવીર જોઈને એવું લાગ્યું જાણે તેઓ ત્યાંથી જ પોતાના બે બાળકોને જોઈ રહ્યા હોય અને કહેતા હોય કે અમને તમારા પર ખૂબ ગર્વ છે. અર્જુન ત્યાં જ જમીન પર બેસી ગયો. તેને લાગ્યું જાણે આ ઘર નહીં, સ્વર્ગ છે. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પોતાની બહેનને ફોન કર્યો. ફોન ઉપાડતા જ સ્નેહા ધ્રુસકે રડવા લાગી અને બોલી, ભાઈ, ઘર સારું લાગ્યું તમને? અર્જુનનો અવાજ ગળામાં જ અટકી ગયો. શબ્દો નીકળતા નહોતા. ખૂબ મુશ્કેલીથી તેણે કહ્યું, પાગલ, આ બધું શું છે? આટલી મોટી ભેટ કોણ આપે છે? સ્નેહા વધુ જોરથી રડવા લાગી. ભાઈ, આ ભેટ નથી. આ તો તે છત છે જે તમે હંમેશા મારા માથા પર રાખી. આ તો ફક્ત તમારો પ્રેમ છે. તમે મારા માટે જે બલિદાન આપ્યું તેની સામે આ ઈંટ પથ્થરનું ઘર કંઈ જ નથી ભાઈ. બંને ભાઈ બહેન ફોન પર ઘણીવાર રડતા રહ્યા. કોઈ કંઈ બોલતું નહોતું, ફક્ત એકબીજાની સિસકીઓ સાંભળતા હતા. પરંતુ આજે આ આંસુ દુઃખના નહોતા, પરંતુ તે ખુશીના હતા જે હૃદયમાંથી નીકળતા હતા. તે અમૂલ્ય પ્રેમના આંસુ હતા જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતા નથી. અને તે અતૂટ સંબંધના આંસુ હતા જેને આ દુનિયાની કોઈ વસ્તુ, કોઈ દોલત ક્યારેય તોડી શકે નહીં, ક્યારેય ખરીદી શકે નહીં. તો મિત્રો, આ હતી અર્જુન અને સ્નેહાની વાર્તા. આ આપણને શીખવે છે કે ભાઈ બહેનનો સંબંધ દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ છે, જ્યાં ત્યાગ અને પ્રેમની કોઈ સીમા હોતી નથી. એક ભાઈ પોતાની બહેનની ખુશી માટે પોતાનું બધું લૂંટાવી શકે છે, તો એક બહેન પણ પોતાના ભાઈના માથા પર છત બનાવી રાખવા માટે દરેક હદ પાર કરી શકે છે. જો આ વાર્તાએ તમારા હૃદયમાં પણ તમારા ભાઈ કે બહેન માટે પ્રેમ અને લાગણી જન્માવી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરો અને અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને તમે પણ તમારા ભાઈ અથવા તમારી બહેનને કેટલો પ્રેમ કરો છો તે કોમેન્ટમાં જરૂર લખો. અને આ કહાની કેવી લાગી તે પણ જરૂર જણાવો. ફરીથી મળીએ એક આવી જ વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.